ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે થઈને આપણે 250 ગ્રામ ગુંદા લઈશું. આ ગુંદાને આપણે ધોઈને ડેટા કાઢવાના રહેશે. આવી રીતે બધા ગુંદા ઉપરથી આપણે ડેટા કાઢવાના રહેશે. હવે આ બધા ગુંદામાંથી આપણે ઠળિયા કાઢવાના રહેશે. તે પછી આપણે ગુંદો લઈશું, એક પારો લઈશું અને તેને આવી રીતના ગુંદાને તોડીશું. આ ગુંદો આપણે તોડાઈ જાય તે પછી આપણે એક વાટકીમાં મીઠું લેવાનું રહેશે. એક ચપ્પુ લઈશું અને આ ચપ્પાને આપણે મીઠા વાળો કરી દઈશું. ચપ્પુ મીઠું વાળું થઈ જાય તે પછી આપણે આ ઠળિયાને કાઢી લઈશું ચપ્પાની મદદથી. આવી રીતે બધા ગુંદામાંથી આપણે ઠળિયા કાઢવાના રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતે બધા ગુંદામાંથી આપણે ઠળિયા કાઢવાના રહેશે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તે પછી મસાલો બનાવવા માટે થઈને આપણે એક મિક્સી જાર લઈશું. તેમાં અડધો કપ આપણે સિંગદાણા એડ કરીશું, અડધો કપ ટોપરાની છીણ એડ કરીશું, 7 થી 8 નંગ કાજુ એડ કરીશું, 4 થી 5 ચમચી મગજતરીના બી એડ કરીશું અને તે પછી એક બાઉલ આપણે ઝીણી સેવ એડ કરીશું. તમે સેવની જગ્યાએ ગાંઠિયાનો પણ યુઝ કરી શકો છો. હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું બધું આપણે ક્રશ કરી દેવાનું રહેશે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. એક પ્લેટ લઈશું, તેમાં આપણે આજે બધું ક્રશ જે કર્યું છે તે બધું એડ કરી દઈશું. હવે એમાં આપણે મસાલો કરવા માટે થઈને આપણે 2 ચમચી લાલ મરચું એડ કરીશું, 1 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. તે પછી 2 ચમચી તલ એડ કરીશું, આ બીજી ચમચી, અને તે પછી એક કાચી કેરીને છીણીને એડ કરવાની રહેશે. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે મસાલો એકદમ મિક્સ કરી દેવાનો રહેશે. તે પછી હવે આ મસાલાને આપણે આ ગુંદામાં ભરી દઈશું. તે પછી આ ગુંદું લઈશું, આ જે મસાલો જે છે તે થોડોક થોડોક કરીને બધા ગુંદામાં આપણે ભરી દઈશું. હવે આને આપણે મૂકી દઈશું. આવી જ રીતે બધા ગુંદાને આપણે ભરવાના રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતે આ બધા ગુંદાને આપણે ભરી દેવાના રહેશે. તમે જોઈ શકો છો આ જે મસાલો જે વધ્યો છે તેને આપણે રાખી મૂકીશું અને આપણે શાકમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ ભરેલા ગુંદાનું શાક. ફ્રેન્ડ્સ, ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે થઈને આપણે કઢાઈ મૂકીશું. તેમાં આપણે 5 થી 6 ચમચી તેલ એડ કરીશું. આ તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે 1/4 ચમચી હિંગ એડ કરીશું. તે પછી આપણે આ જે ભરેલા જે ગુંદા જે છે તે બધા એડ કરી દઈશું. મસાલા એડ નથી કરવાનો, ખાલી ગુંદા જ એડ કરવાના રહેશે. આ મસાલાને આપણે પછી એડ કરીશું. હવે આ બધાને આપણે સાંતળી દઈશું. ફાસ્ટ ગેસ ઉપર આ ગુંદાને આપણે 2 થી 3 મિનિટ સાંતળવાના રહેશે. આ ગુંદાનું આ જે બહારનું પડ જે છે તે મસ્ત આપણું ક્રિસ્પી થઈ જાય તે માટે થઈને આને સતત હલાવતા રહેવાનું પણ રહેશે કે જેથી આપણા જે આ ગુંદા જે છે તે કઢાઈમાં ચોંટે નહીં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા જે આ ગુંદા જે છે તે મસ્ત સંતળાઈ ગયા છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની રહેશે ને તે પછી આને ઢાંકી દેવાનું રહેશે અને ઉપર અડધો ગ્લાસ જેટલું પાણી રેડવાનું રહેશે અને આવી રીતે ગુંદાને આપણે ચઢવવા દેવાના રહેશે ધીમા ગેસ ઉપર. હવે આપણે આને ચઢવવા દઈશું. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 5 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા આ જે ગુંદા જે છે તે મસ્ત ચડી ગયા છે. તમે જોઈ શકો છો. હું તમને એક તોડીને બતાવું છું. ઇઝીલી તૂટી જાય છે. તે પછી આપણે આ જે મસાલો જે બનાવ્યો છે તે બધો જ આમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે આને હલાવી દઈશું. આ મસાલો એડ કરવાથી આપણી આ જે શાકની જે ગ્રેવી જે છે તે એકદમ મસ્ત થીક બનશે. આમાં ઉપરથી બીજા એક બી મસાલા નથી કરવાના. બધું મિક્સ થઈ જાય તે પછી 1 કપ જાડી છાશ એડ કરવાની રહેશે. તે પછી 1 કપ પાણી એડ કરવાનું રહેશે. જેટલી છાશ એડ કરી હોય તેટલું જ પાણી એડ કરવાનું રહેશે ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. વાવ ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવું બન્યું છે. હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને ખદખદવા દેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 5 થી 10 મિનિટ પછી હવે આ શાકને આપણે જોઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું આ જે શાક છે તે એકદમ મસ્ત ખદખદી ગયું છે. તેલ પણ મસ્ત છૂટું પડી ગયું છે. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી આ ભરેલા ગુંદાનું શાક બનાવવું.
જેટલું સરસ દેખાય છે તેટલું ટેસ્ટમાં પણ તેટલું જ સરસ છે. આ શાકને હવે આપણે હલાવી દઈશું. વાવ ફ્રેન્ડ્સ, મને તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. બસ, તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આને મસ્ત ગરમા ગરમ સર્વ કરી દઈશું. એક બાઉલ લઈશું અને આપણા મસ્ત ગરમા ગરમ ભરેલા ગુંદાનું શાક સર્વ કરી દઈશું. આની જોડે રોટલા ક્યાં તો રોટલી ખાવાની મજા જ કંઈક અલગ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, આપણું એકદમ યમી અને એકદમ ટેસ્ટી ભરેલા ગુંદાનું શાક રેડી છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત બન્યું છે તે. ટેસ્ટમાં પણ તેટલું જ મસ્ત છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.